વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ છે તે તેમના વિરોધીઓનું નામ લીધા વિના વરસ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લઈને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ હવે દરેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મેદાને આવી ચૂક્યા છે અને તેમના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ હવે મેદાનમાં છે અને જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ વિરંગામમાં કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારે દાવેદારી નથી નોંધાવી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ વચ્ચે નગરપાલિકામાં સીધી ટક્કર છે અને ધારાસભ્ય હાર્દિક પટેલે વિરોધીઓ છે તેમનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા છે। વિરંગામ નગરપાલિકાની 36 સીટ માટે પાર્ટીએ ઉમેદવારો ડિક્લેર કર્યા, બધાના ફોર્મ ભરાઈ ગયા અને નગરપાલિકાના ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બનવાની છે એ તમે 2-4 દાડા પછી જોઈ શકશો। ખૂબ મોટા પ્રમાણે વિરંગામ નગરપાલિકાની અંદર લોકોનો પ્રેમ, લોકોનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને લોકો ખૂબ જંગી બહુમતીથી ચૂંટણી જીતે, ખૂબ જંગી બહુમતીથી લોકો વિકાસના કામો કરી શકે। અને તમે જોયું છે કે વિરંગામ નગરપાલિકામાં ગઈ વખતે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બની એટલે નગરપાલિકા બની તો અનેક વિકાસના કામો હાથ ઉપર લીધા હતા, પ્રગતિ ઉપર છે અને આખી વિરંગામ વિધાનસભાની અંદર ચાહે તાલુકા, જિલ્લા, નગરપાલિકા તમામ પાર્ટીના ઉમેદવારો સક્રિય રીતે લોકોની વચ્ચે જઈને કામ કરે છે। મારે માત્ર એટલું તમને કહેવું છું, તમે એટલું તમારા હૃદય ઉપર હાથ મૂકજો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે નગરપાલિકાનો કોર્પોરેટર હોય, કોઈ એવું તો નહીં કે વિરમગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો નથી દેખાતા। હા, કોંગ્રેસ તો 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, આમ આદમી 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, પણ ચૂંટણી આવે એટલે આવી જ જાય, ચૂંટણી આવે એટલે અપક્ષો આવી જાય, ચૂંટણી આવે એટલે આ બધી પાર્ટીઓ આવી જાય। પણ લોકોની વચ્ચે જનસેવાના માધ્યમથી લોકોની સેવા કરવાનો જો કોઈ સંકલ્પ હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈની આ ટીમ આ વિકાસના કામોની સાથે જનસેવાના કામો અવિરત કામ કરી રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે વિરમગામ નગરપાલિકાની અંદર પણ અનેક અપક્ષ લોકોએ ફોર્મ ભર્યા, કોંગ્રેસનો તો ઉમેદવાર નથી જગ્યા। તમે વિચારો, વિરમગામ નગરપાલિકાની 36 બેઠક ઉપર એક કોંગ્રેસી ઉમેદવાર નથી મળ્યો, અપક્ષ લડાવે છે। કેમ અપક્ષ લડાવે છે? કેમ કે એમની પાસે ઉમેદવાર નથી। કોને લડાવે છે? તો કે ભાઈ આનાથી નારાજ હોય, આને ટિકિટ મળી તો એના કુટુંબમાંથી કોકને લાવીને એવી રીતે અપક્ષ ચૂંટણીઓ લડાવવાનું કામ એ કોંગ્રેસ કરે છે। હંમેશા લોકોને ડિવાઈડ કરીને રૂલ કરવાની નીતિ જે કોંગ્રેસની છે એના કારણે આપણા વિસ્તારની અંદર હંમેશા કોંગ્રેસ કંઈક ને કંઈક ગતકડા કરતી હોય, પણ વિરમગામ વિધાનસભાની જનતા હંમેશા નિર્ણય કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કામ કરતી હોય છે। તો મારી આપ સૌને વિનંતી છે, દરેક સમાજના લોકોને વિનંતી છે કે એકમાત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 500 વર્ષ પછી પાવાગઢે માતાજીની ધજા ચડી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચડી, 370 કલમ કોઈ હટાવી હોય તો ભારતીય જનતા પાર્ટીએ હટાવી, 5000 વર્ષ પછી અયોધ્યાની અંદર આપણા તમારા મારા તમારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું કોઈ મંદિર બનાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે। આજે વિકાસની સાથે સાથે વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે। ચાહે કાશી હોય, ચાહે સોમનાથ હોય, ચાહે દ્વારકા હોય, મહાકાલેશ્વર હોય, આ તમામ જગ્યાએ વિકાસના કામોની સાથે સાથે તમારી અને મારી જે વિરાસત છે એ વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય ને તો મારી અને તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરે છે। આ ભાજપે આપણો પરિવાર છે અને જો એ કામ સાથે આપણે આગળ વધીશું તો હું નિશ્ચિત રૂપે એવું માનું છું કે વિકાસની ગતિને ખૂબ વેગ મળવાની છે। અનેક વિકાસના કામો હાથ ઉપર અત્યારે છે, અમુક વિકાસ કામો તો પ્રગતિ હેઠળ છે, એટલે તમે એવું માનો કે આવનારા દિવસની અંદર તમે અને મેં જે કલ્પના કરી છે ને એવું વિરંગામ બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। અને અટલ બિહારી વાજપેયી સાહેબ હંમેશા કહેતા, એ વખતે મુંબઈની અંદર બહુ વર્ષો પહેલા એમની સભા થયેલી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની કોઈ સીટ નથી, છતાં પણ એમણે કીધું હતું કે ભાઈ એક દિવસ અમારી સરકાર બનશે। આજે દેશની અંદર સરકાર બની, અનેક વિકાસના કામો, અમુક વિરાસતના કામો જે ન કલ્પના કરી શકીએ એવા કામો થઈ રહ્યા છે અને એ કોઈ એક સમાજ કે એક ધર્મ માટેની દરેક ધર્મ માટેની ચિંતા એ કરતા હોય છે। માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં દેખાય અને ચૂંટણી પૂરી થતા જ કોઈની સાથે બેસી જાય, ઠગોને તક અપાય નહીં, આવા અપક્ષોથી ચેતજો। વિરમગામ નગરપાલિકામાં મારી ખાસ વિનંતી છે, અપક્ષોથી ચેતજો, તમારો મત કિંમતી છે, વેડફાય નહીં।
જીતશે વિરમગામ, જીતશે ભાજપ. અને એક વાત બહુ ક્લિયર છે, આ વખતે વિરમગામની અંદર 26 પારના નારા સાથે આગળ આપણે વધવું છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપ મેદાન છોડી તો ભાગી ગયા છે. અપક્ષોની પણ વિરમગામની જનતા જમાના જપ્ત કરવાની છે. માત્ર વિરમગામની અંદર કમળ ખીલવાનું છે. આપણે બધા સાથે મળીને આ વિકાસના કામોમાં આગળ વધીએ, ખૂબ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડીએ. તમે જાણો છો કે હાર્દિક પટેલનું કાર્યાલય ક્યાં છે, તમે જાણો છો કે હાર્દિક શું કરે છે, કઈ રીતે કામ કરે છે. ક્યાંય નિરાશ ન થઈએ આપણે, એ રીતે મારો પ્રયાસ હોય છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.